ફરી વળ્યા। 2200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। નવસારી ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદીનું પાણી આસપાસમાં ફરી વળ્યું। નવસારીમાં ફાયર વિભાગ, SBRF અને NDRF સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે। મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે, જેના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતુર થઈ છે, તેમજ જળાશય ઓવરફ્લો થતાં કેટલાક ડેમોમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે। પૂર્ણા નદીની જળ સપાટી વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા લોકોને સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। નવસારી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પણ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે, જેથી આ સ્ટેટ હાઈવેને બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। હાલ નવસારી શહેરની સુરત સાથેની કનેક્ટિવિટી બંધ થઈ છે। નવસારીમાં પૂરની સ્થિતિને લઈ જિલ્લા કલેક્ટરે ક્ષિપ્ર આગ્રહે જણાવ્યું કે પૂર્ણા નદીની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। નવસારી શહેરમાં 2200 લોકોને સ્થળાંતર કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। આ શેલ્ટર હોમમાં લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તૈનાત છે। 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે। શહેરમાં પૂર પ્રભાવિત 17 જેટલા રોડ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે। TVT ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી। बराबर सपावू पड़े क्या है ना जो मारा तो बाहर ये क्यों वापस लाए? जो आवाज बड़ी रहेला છે તેને તેમાં બહુ કહીએ